વિસ્તારમાં 8 ડિસેમ્બરે રસ્તા પર ચાલતી 3 યુવતીઓની છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો। આરોપીઓની ક્રિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે 9 ડિસેમ્બરે વાયરલ થઈ હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને 700થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા પછી 19 વર્ષીય આરોપી નઈમુદ્દીન અરમાન અબ્દુલ જબ્બરની ધરપકડ કરી। આરોપીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ એંગલથી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા। આજે પોલીસ દ્વારા આરોપીનું ઉધના મેઇન બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। આરોપી બનાવના દિવસે 2 કલાક સુધી અહીંયા ફરેલો છે, અલગ અલગ તરુણીઓની છેડતી કરી છે અને એ તપાસના કામે આરોપી જગ્યા બતાવે છે। આરોપીને જગ્યા ઉપર લઈને તપાસના કામે આવવામાં આવેલું છે। આરોપીનો ફોનમાં તપાસ કરતા અલગ અલગ ફોન સાઇડો આરોપીએ સર્ચ કરેલી છે અને એ ફોન છે કબજે લઈને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે। 700થી વધુ પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા છે અને આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપી પહેલા આ વિસ્તારમાં રહેતો હતો, એટલે વિસ્તાર એણે જોયેલો હતો અને એના આધારે જે રવિવારનો દિવસ હતો એટલે આરોપી અહીંયા ફરવા આવ્યો।